બાર કાઉન્સિલ ઓફ ગુજરાત અને ગુજરાત વકફ બોર્ડના જાણીતા સભ્ય અને એડવોકેટ રણજીતસિંહ એ રાઠોડ દ્વારા ડભોઈની મુલાકાત લેવામાં આવી। આ મુલાકાત દરમિયાન તેમણે ડભોઈ સિવિલ કોર્ટમાં હાજરી આપી સ્થાનિક વકીલો સાથે વિવિધ વિષયો પર વિસ્તૃત સંવાદ કર્યો હતો। વકીલોના હિત અને માર્ગદર્શક એડવોકેટ રણજીતસિંહ રાઠોડ લાંબા સમયથી સમગ્ર ગુજરાતના વકીલોના પડતર પ્રશ્નો અને તેમના કલ્યાણ માટે સક્રિયપણે લડત લડી રહ્યા છે। ડભોઈ મુલાકાત દરમિયાન તેમણે વકીલોને પડતી વ્યાવહારિક મુશ્કેલીઓ વિશે ઊંડાણપૂર્વક ચર્ચા કરી આ મુશ્કેલીઓનું કાયદાકીય નિરાકરણ કેવી રીતે લાવી શકાય તે અંગે ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। વકીલોના હિતોના રક્ષણ માટે બાર કાઉન્સિલની કટિબદ્ધતા દર્શાવી ડભોઈ બાર એસોસિએશન દ્વારા સ્વાગત કરાયું। આ પ્રસંગે બાર એસોસિએશનના હોદ્દેદારો અને વરિષ્ઠ વકીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં ડભોઈ બાર એસોસિએશનના પ્રમુખ આરિફ એચ મકરાણી, ઉપપ્રમુખ રાજેશ વસાવા, મંત્રી મોહસિન આઈ મંસૂરી અને સહમંત્રી અનુજ જે બારોડ હાજર રહ્યા હતા। આ ઉપરાંત જાણીતા એડવોકેટ જાવેદ ખાન પઠાણ, લતીશભાઈ સી પટેલ, એલ જે પટેલ, ડીઆર શાહ સહિતના વકીલ મિત્રોએ કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો। બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણી નામદાર સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર જ્યારે જાહેર થઈ છે ત્યારે સમગ્ર ગુજરાતમાં માતૃ સંસ્થા ગણાય બિલકુલ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીમાં 2018માં અહીંયા ડભોઈના આ મારા મત વિસ્તાર ડભોઈમાં હું આવ્યો છું અને ડભોઈના વકીલશ્રીઓ સાથે ગૌરવો ધરાવીએ છીએ। પહેલેથી બરોડા બારનું ઇલેક્શન પણ લડતા હતા, ડભોઈના વકીલો ખૂબ જ મોટી માત્રામાં અમારું વોટિંગ કરતા હતા અને આજ રોજ પણ હું જ્યારે ડભોઈમાં પ્રચાર અર્થે આવ્યો બાર કાઉન્સિલ ગુજરાતના ઉમેદવાર તરીકે રણજીતસિંહ રાઠોડ, ત્યારે ડભોઈના તમામ સિનિયર જુનિયર વકીલશ્રીઓ અને વકીલ બહેનોએ ખૂબ જ સારી સંખ્યામાં હાજરી આપીને ખૂબ જ ભારે સ્વાગત કર્યું અને મને ફર્સ્ટ પ્રેફરન્સ આપવાની ખાતરી પણ આપી। હું ખરેખર તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આવી રીતે સમગ્ર ગુજરાતનો પ્રવાસ ને પ્રચાર પ્રસાર કરવાનો છું। ત્યારે ફરીથી આ ડભોઈના વકીલોને ખૂબ ખૂબ અભિનંદન સહિત મારા ફર્સ્ટ પ્રેફરન્સના વોટની અપેક્ષા સહિત જય હિન્દ, જય ભારત।